મુજબ ધરણાની વાત કહેવાય. હા આને ધરણાની વાત ક્યાં રખાય? તને નથી ખબર હાલો આ તો ધરણાની વાત કહેવાય હાલો ધરણાની વાત કોઈ કહેવાય ને મને નથી ખબર. તું કહી દે. હું કહી દઉં અરે ધરણાની વાત ના કહેવાય કોઈને એ આમાં કોઈને ધરણાની વાત દેવરા ખાલી છે દલ્લે દેને કાઠે વેલો આવજે. કાલે વેલી આવજે જાય બોલી દા આહિર જ્ઞાતિમાં હુજરું નામ હર્ષુ આહિર મારું નામ છે. 5-25 ગામનો પટેલ છું. એટલું નહીં પણ 25 ગામનો પટેલ હોવા છતાં મારે કુદરતની મુરલીધરની ખૂબ મહેરબાની છે. કોઈ કમી નથી પણ ડાયરામાં બેહવું પડે છે અને પછી ડાયરામાંથી નવરાઈ આવતી નથી. ખેતીનું કામ થતું મારે હાઈલાડીને અહીંયા બોલાવવો પડે કારણ કે એનો બખરાબ લઈ લઉં પછી મને ખબર પડે અને ત્યાર પહેલા ઓલો સતુરાય રહેશે એ દેખાતો નથી. જય મુરલીધર આપા જય મુરલીધર. જય મુરલીધર ક્યાં ગયો તો ત્યાં રોટી? અરે આપા વાણીએ તારે ઘડીકની નવરાઈ આવતી નથી અને તમે મને ડેલીએ કેમ બોલાવ્યો? એટલા માટે હે કે આપણે હાથીની જરૂર છે તો આયરાનું પૂછીશું. હાલો બા આપા બોલાવો. જય મુરલીધર જય મુરલીધર. આયરાણી તમને બોલાવવાનું કારણ એ જ કે કારણ કે આપણે ત્યાં બેમાંથી બહુ ભીડ રહે છે. ડાયરામાંથી નવરાઈ આવતી નથી અને જો બે હાથી મળી જાય તો મારે એ ડાયરામાં બેહવાની મને મજા આવે. હા હું પણ તમને એ જ કહેવાની હતી. જો એવા બે છોકરા આપણે મળી જાય ને હા. તો તમારા માથેથી આવવાનો ભાર થોડો હળવો થાય. હળવો થઈ જાય. એટલે ચતુરને હું ભલામણ કરી દઉં. કરી. તમે બેસો. બોલો બા. જો તારા આપાને હવે કામ થતું નથી હા બા. અને ઘરે મહેમાન ખૂટતા નથી હા બા. એટલે એવા બે છોકરા આપણે કાયમ માટે રાખવાના છે. હા બા. અલ્પો બોલે હા બા. એટલે તું આખા ગામમાં હાથ પડાવી દે. હાથ પરાવી દઉં. જે એવા બે કોઈ છોકરા હોય કામ કરે એવા. કામ કરે એવા તો આપાની ડેલીએ કાયમ માટે મારે જોતવા છે, કાયમ રાખવા છે. તમે બેહો બા, હું હાથ પાડી દઉં. એ અમારે બે હાથીની જરૂર છે. કોઈને હાથી રહેવું હોય
તો હરસુરાભાઈની ડેલી સુધી ધક્કો ખાઈ લેજો. તમે બે પણ આવ્યા છો. તમને બેયને અમારા ગામના પાદરમાં કોઈ દી ભાળ્યા નથી એટલે તમે બે હું આવ્યા છો. હાથી રાખવા હાથી દેવા કે હું ભરાઈ તમે બે હાથી રેવા આવ્યા. તમારે બેયને હાથી રહેવું છે. આ હાથ આપણે હાથ ભાળ્યો તો તો એ હાથ સાંભળીને આવ્યા. તો હા આ જાંગીના તે બાદા હા તને શું ઠીક થોડી પડી નહીં, અમારા આપાને હાથી રાખવાની જરૂર છે. હા તમે રાખવા જ નીકળ્યા લેવા એ ઉભા રહો. હું ભરાઈ તમે બે આઈને ઉભા રહેજો. પહેલા હું આપા પાસેથી રજા લેતો આવું. કેની ધજા એટલે આ રજા નહીં, કેવડી ધજા હાલ લઈશ કે લીલી પીળી લાવી તો શેની વાત કરો? ધજા આ માનતા નથી ભાઈ. तो कौन मानता जूली नहीं। जूली जूली का दिल है आई जूली અમારા આપા પાસેથી હું રજા લેતો આવું. કારણ કે આપા હા પાડે ને તો તમારે અંદર જવાનું. આપા આપણે અંદર પહેલી બેઠા હોય, રજા લઈ આવો. કાયમ તું આયા જો હું અહીંયા આપા ભેગો નાનો મોટો અહીંયા જ થયો છું. नाम जो કોનો મારું નામ સતરીયો. हाँ मथुरिया आवा એ બધું લઈ ગયો. હા થતું આપા એમ લાગે જય મુરલીધર આપા. જય મુરલીધર, જય મુરલીધર. આપા કેમ તારે ડાયરામાં આવવું પડ્યું? કોક બે જવાનડા આવ્યા છે હા હા અને કહે છે હાથી રહેવું છે, તમારી પાસે મોકલું. તમે એને વાતચીત કરી લો. જો તમને એમ લાગે કે બરાબર છે તો આપણે હાથી રાખી લઈ. કાંઈ વાંધો નહીં, મારી પાસે આવવા દે. આવવા દો. આમ લાગે છે તો ઠીક ઠાક ને. છે તો બે ખાધેલ પીધેલ ખામ નો. हाँ खमती दर હા એટલે કામ કર્યા છે ખાવ ને? કા ખાવ કા કે ખાવ કા ડાયા ડાયા જેવા લાગે છે ને? ડાયા તો આમ ફૂલ હશે જ તે. दाया डोड दाया हाँ। बन गया रूटी दाया दाया थी એ વાતો કરે છે ઊભો હોય એકલો. હું આમ હે? આમાં હું તમે એકલા એકલા બે ભાઈ હોય ને હા. તો વાતું જ કરતા હોય મફતમાં. હા અમે કાંઈ કશે નહીં એટલે અમારે વાતું જ કરી આ બધું ફૂટવાળી પૈસા નીકળ્યા કરી દે. ગીરીથી કાંઈ બધું નથી ખૂટવાડી નહીં. પૈસા ખૂટવાડ્યા નાણાં ખૂટવાડ્યા માવતર ખૂટવાડ્યા પછી નીકળ્યા સારું કર્યું. હવે આમ જો તમારા બે માંથી હા જે ડાયો માણા હોય ને મોટો માણા ઈ જઈ અને આપા ભાઈ રજા લઈ આવો. એક જાઓ કે બી આયો કે હું ડાયો ના દોડ ડાયો તો તો કાંઈ એકમાં લેવાનું નહીં હોય. ભાઈ તો જા. ભાઈ હા એક કામ કે તું જાય તો પણ આમ જો આપા ભાઈ આમ મર્યાદિત જજે હો. કારણ કે આપા ડેલીએ બેઠા છે ને, આપા કાંઈ જેવા તેવા નથી. મોટું પાસ પછી ગામમાં પૂછાય એવા. મોટું મોટું માના પછી કે અમારા આપા છે ને મોટા માણસ છે. થાંભલા જેવડા છે મૂસા એટલે એમ કાંઈ આમ મુસાઈમાં નહીં, પણ અમારે આ સમાજમાં આહિર સમાજમાં આપાનું કાંઈક નામ છે. ગમે તે હું- હરસુરાપા જાઓ રજા લઈ આવો. અમે કઈ કમ નથી કાંઈ વાંધો નહીં હો. हम किसी से कम नहीं મોકલ. રજા લઈ આય. मोटा હા એ हाँ રજા લઈ આય. એ ધક્કો ઓછો થઈ ગયો હો. હા મારે થઈ ગયા પછી ધાર્યું મારો છે ને મગજ જાય ને કે હું માર ખાવ તો શાંતિ થાય છે જા. હા. મને ખબર છે તારો મગજ પેલા પેટનો. હા. જા. ઓય 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 પાછો પાછો ખેંચ છે ને પાછો ખેંચ. ત્યાં રણમાં હાંડી આવેલું છે. બે તે જવાય. તને ન ખબર પડે આ સમજણો આને મોકલ. હે તું જા ભાઈ, તું કાંઈ સમજણો લાગે. હા આ જરા ખમણનો છે હા જા. હું જાઉં છું. જા મોટા માણસ પાસે કેમ જવું? સભ્યતા રાખવી પડે. ઈ જ છે જ. એટલે કાઢી લેજો જા, જા રે, જા. આસ્કે આસ્કે જવાય તું જા. બીજાની અસર છે ને ન જવાય. ઈ આસ્કે જવાય એમ જવાય ન જવાય. તું જા. ધરતી માથે કોણ હાલ્યું જતું એ ખબર ન પડે ધરતી માને હા. મારી માથે કોણ બહાર ન લાગુ હા, બહાર ન લાગુ હા, સમજણો આ રહ્યો મારા. જા, આમાં રજા લઈ આવ. જા, 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 જા. ભાઈ, ભાઈ, એ, એ, એ.
ક્યાં ટોલ નાખી ગયો તો એટલે તમને બેયમાંથી એકેયને કોઈથી મોટા માણસના ઘરે કોઈથી યાદ નથી. વેલા ખતરો થાય છે તમે કામ કરો, તમે બેય હારે જાઓ, બેય ભાઈઓ જાઓ, બેય ભાઈઓ છો ને? અમે બે ભાઈ સહી એમ મારી માં કહેતી પછી ભગવાન જાઓ, બેય જાઓ, હારે જાઓ. તમારો હોંપ એટલે હોંપ હો. બે ભાઈ ભાઈ, આપણે પંપ રાખી છે કા જાઓ, આપણે રજા લઈ આવો. અરે મોટા માણા પાસે જવું છે હા, સોની બીજી છે સોને શું કરવી છે? એ તો ધોઈ નાખ જાઓ. રાજવાન થેન્ક યુ વેરી નાલાયકો આવડો નાલે છે તો હું નતો હરામ ખોલ બોલવું કે કોછો છે બેબી અમે છે અમે અમારા છે કેમ અરે અમારા દીકરા મને કોઈ મારા 60 વર્ષની વાલપા કોઈએ મને તુકારો નથી કર્યો અને હું જુવાન છું ઉલ્યો કેતો તો હું જુવાન છું મારી ઉંમર સમજો આજ 65 વર્ષ થયા છતાં કોઈએ મારું અપમાન નથી કર્યું અને તે જો આપા જો. એટલે બદલે વીએ કે બોટાઈ ના પાજે નહીં કે પાજે બદલા નાલાયક ઓય માં અરે ઓલું તને હું થાય આપા એમ કરા. દોષી નથી કેમ થાય એવું છે કાકા બે કેમ એમ કરે છે જીવે છે આમાં ખેતરી ગયો હા હા બાજેલો. હા પંચાઈ નહીં થાય ઓલા હાલો જાઓ તમે બે સમજી ગઈ વાત ખરા મારે ઈચ્છા હોય ઝાફરાજ મંગાના પડે ત્યાં બોલે એસી ભાઈ એસી ખાલી વાટવા થયો. હા હોતા રહ્યો તો ક્યાંથી બે આવો છો બોલાવાથી ભાષા બોલ્યા એમ ને તમે રહ્યો છો ક્યાં બે ઓલામાં એટલે એમ ને ક્યાં મલક થી આવો છો અહીંયા યારમાંથી એ ખેડ કે હું કહું ભાઈ તમે બધા ઘેર માંથી આવો છો હા. તો આ અહીંયા તમે કીધું ના છો ત્રણ દી આડા મારી છે અમીરગઢમાં હા હું લેવા આવ્યા છો અમે હાથી રાખવા એ રેવા કે હું કહું ભાઈ તમારે હાથી રહેવું છે હા હા બરોબર તારું નામ હે હા એ હા એ હા તારું નામ હા તારું નામ હા છે હે નામ હશે નામ હા નામ કહેવાય કે બીજાનું નામ 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 બોલ નામ मेरा नाम लिया तुझिया हે નામ હશે હા હા બેવડો આપા બેવ માર નામ તારું નામ માર નામ ખીમલો તારું નામ માર ખીડો હા નામ ભર્યું ને મામ તમે બે ખીવડા ને માછીડા હા બે હગા ભાઈ અમારી માં કહેતી ભગવાન ને ખબર એટલે આમાં નાનો કોણ ને મોટો કોણ હું મોટો
મારા કરતા 2 મિનિટ ને 3 સેકન્ડ આ મોટો એ વખતે ઘડિયાળ પાસે મારા કેજી અંકાઓ બે અને તમારા બેને હાથે રહેવું છે તમને મારા હાથે રાખવા છે બરાબર હવે રહી ગયા પણ પહેલા તમારે મારી એક શરત છે એમને કેમ ગમ્યું હોય? કે તમારો એક ટકનો ખોરાક કેટલો ખાવા હારું નથી નીકળ્યા હો. હા અરે એમ વાત નથી થતી મને ખબર પડે અમને એમ થાય કે ખાવા હારું નીકળ્યા અમે કોકને ખવડાવીને પછી ખાઈ એમ નહીં પણ મારે તમને પૂછવું તો જોઈએ ને હા કે તમારા એક ટકનો ખોરાક એક જણાનો કેટલો એકનું જ કહું બે હારે એકનો કેટલો બેનું સમજી જાય સવારમાં 17 રોટલા એક જણાનો હા બપોરે બપોરે 22 રોટલા સાંજે સાંજે 27 રોટલા ઓહો આટલો બધો ખોરાક કઈ જેટલું ખાય એટલું ખાતર ન થાય આમાં એ બેસી ખાતર એ જરૂરી નથી ભલે ત્યાંથી મેં તમને હાથી રાખી લીધા માની લ્યો હાલો પૂરી થઈ ગઈ આપણે હા. આપણે શરત આવી બીજી આ લઈ લે તે તું હા હું શું કા સરતુ વાળા ભેગો ધંધો ન કરે પેલા હા એ શરત એવી નથી હવે તમે હાથી જે રહ્યો ને હા. અને તમારા બાપને બોલાયો એટલે એની હારે વાતચીત કરી લઉં બાપ બાપ કેમ ક્યાં કેમ થયું કેમ મારો બાપ ક્યાં છે લે 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 એ આ બોલે ઓ દાંતી મને લઈને માથે હે? દાંતી ને માર ખેડું પૂછ અરે હું ખેડું તારે પાંચરો છે ખાતરો નવડો સાપ છે એમ નહીં તમે આ તમારા બાપનું નામ લીધું ને કેમ બે હતાણ થયા બાપ હું મારા દાંતિયા ભાંગી નાખું નહીં દેવાનું બાપ અમે મળે મદદ કરી નાખું હા એમ અને કાંઈ અમને પોતે અમે એને પોચી સરતા નથી કેટલા વર્ષથી અરે તમે તમારા બાપ અરે વેર રાખો છો હા હા શાનું વેર છે તમારે ઓય પણ વેર તમારે શાનું એ તો મને કહો એવા એવું જ નથી અને તેમ શું કરશો અરે તમારું સમાધાન કરે નો દો થાય આપા અરે બાપ અરે દીકરાના વેર ન હોય તમારી જેવા કેટલા આવીને વીઆઈ ગયા અમારે રાખ્યું- સમાધાન થાય એવું છે જ નહીં પણ શાનું વેર છે એ તો મને વાત કરો અમે રાખી છીએ હા હા તમારે વેર છે નું તમારા બાપ રાખું છે બને ત્યાં સુધી હા ભાઈ કહી દઉં કાઠિયાવાડમાં અમારા ભાદરનો કાંઠો ન વટવા દો બે રાખું છે નો રખાય તું એની પાસે એ બા આપણને કહી દેવી હા વેર તમારા હોય ઈ કહો તમારું વેર પાર પાડી દો અને સમાધાન થઈ જશે સમાધાન થઈ જાય નહીં થાય હો આપા અરે થઈ જાય હવે આપા તમે જો કેટલા આવીને વીઆઈ ગયા પણ વાત કરો તો મને ખબર પડે ને સાંભળો આપા હા. અમારા બાપ હારે વેર છે ને શાનું જ્યારે મારા બાપના લગ્ન થયા ને હા ત્યારે અમને બે ભાઈ જાનમાં નતા લઈ ગયા અમે વ્યવહાર અરે એ અક્કલ વિના નાવ અમે વ્યવહાર તૂટ છીએ વ્યવહાર ન બુદ્ધિ કરે વિના નાવ આમ સાંડલો ન કરી દીને પણ બાપની જાનમાં દીકરા ન જાય આમ ખાઈને નો એમને વ્યવહાર કોણ છે અમારું લોહી એમ નથી વાત કરતો હે પણ બાપની જાનમાં દીકરા જાય હતા ન્યાજ મુવાતા માંડવા એ દાદ કરતો ને હું રોતો તો અને ઓલો આડા ફરતો તો બાપ ને અંબા અરે પણ ઈ તો કયો કઈ રીતે આ વાતની સોખવટ મને કોઈ ખબર પડે ને આપા હા હજી વાત ગોટાળા ઘડી છે ને આ ગોટાળા છે કાંઈ સમજાણું નહીં આમાં તમે નો સમજ્યા ને નહીં હજી એકેય નહીં સમજ્યો અમે સમજી આવી આપા હા પહેલા જે મારા આપા પહેરી હા પહેલા પેલા એના અંબી ભાઈ હા હા સમજાણું આ મોટો હું નાનો હા પછી અમારા મોઢાની શું હોય કદાચ એવું છે હા, હા. અમે માં મરી ગયા અરે રામ 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 અત્યારે નો ન્યા આવું તો ધૂપે પણ એમ નથી વાત કરતો હું ન્યા આવું તો ન્યા કે તમને આટલી બધી તકલીફ પડી પછી પછી મારા આપાને એમ થયું હા કે ઈ તો વ્યાજ ગયા હા. ઘરના આ બી મોટા કરવા ને કરવા કરવા હે હા હા જાણું. પછી અમને મોટા કરવા હતું થયું. અમારી આપા છે ને એ બીજી વખત છે ને બીજી વખત લગ્ન કર્યા ને એમાં અમને ન લઈ ગયા બાકી પહેલા લગ્ન કર્યા હતા ને એના તમે બેસી જ છે. ઓહો હવે હવે સમજાણું નહીં. પણ બાપ એને વેર ન રખાય હવે? એવા વેર તમારે ભૂલી જાઓ એવા વેર રખાય નહીં પણ જો અત્યારથી તમને હું હાથી રાખેલો હા. મારે મુરલીધરની દિયા છે 500 વીઘા તો જમીન છે વેચી નાખો વેચી નાખો શું વેચી નાખો આની દાદી શું કરી લાગે આપણે ન કહેવાય એની આજે વેચી હા. આપણે એવા બેસાવાના પગલા છે ને અને વેચી નાખશે અને બહો અઢીહો જેવી ભેગો છે હારું આપા હારું હારું 100-150 જેવી મારે ગાયો છે હારું આપા
અને કાળજાના કટકા જેવી એકની એક આલણ જેવી દીકરી છે. હારું આપા હારું પણ અફસોસ એક વાતનો છે, કઈ વાતનું આપા કહેતા જીવ નથી આવતો. ના ના કહી દો જીતને પડતી નથી બાપ ના કહી દો મારે દીકરો હારું નથી. આપા હારું મારે કોઈ દીકરો નથી, હારું કહેવાય. અને એમે બી અહીંયા તમારા દીકરાનો કહેવાય. આ બસ ઈ બરાબર. તમે દીકરા સમાન છો બે. બરાબર. હવે તમારે આઈને રહેવાનું. હવે અમને આયરાની બધી વાત કરશે. આ કોણ છે મહેમાન છે મહેમાન હે આપા મહેમાન છે એમ કીધું. એ આ મહેમાન કોણ છે? મહેમાન નો હોય મારા ઓરડા સુધી. આ મહેમાન છે. આ એટલો બધો ફેર કેમ? આ મારા ઘરેથી આયરાની છે. તમે 65 વર્ષના ની 45 વર્ષના એટલો બધો ફેર ગયો. એની વાત તમને હું કરી દઉં. કરજો મારી દીકરી આલણ હતી નાની, એની માનું ગામતરું થયું એટલે ઈ ભગવાનને પ્યારી થઈ ગઈ. ઓ પ્રભુ અરે રે પ્રભુ અરે રે પ્રભુ બસ બસ અફસોસ રહેવા દો. એટલે મારી દીકરી આલણને મોટી કરવા માટે હું બીજા આયરાને લાવ્યો છું. તો અહીં આપણા ઘોડે અહીં બધું ઘર ઘેરું લાગે હે, અહીં બધું એમ જ છે એટલે અમારા ઘરે જ છે. હે, હવે તમે ઉભા રહો બે. ઉભા રહી ગયા. હા, હવે આને વાત કરો તમે બધી. આયા આવો એ રાખી દો. નજીક આવો બે. તમને બેયને છે ને ખાલી હાથી નહીં પણ અમારા દીકરા તરીકે રાખવાના છે. વાહ 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 આપણા દીકરા બરાબર? હા અહીંયા તમારે બેયને છે તમારા આપાની ધ્યાન રાખવાની. આપે કારણ કે એને થોડીક હૃદયની બીમારી છે. રોજ 2 ટીકડી ખાય છે. ચાર થઈ જશે. હલા માણા 2 માંથી 1 કરવાની છે ને પછી બંધ થઈ જવી પડે. હું તો કહું છું ધાન તો બધું બંધ થઈ જાય. બોલો ભલીમાં એવું તમારા આપાની તમારે ધ્યાન રાખવાની. અને એકની એક દીકરી આલણ છે ને
આ બે કોણ છે? તમે તો આયા મારા આંગણે આ તમે બે હું બે હમ માતા કીધા હતા. આમ ભેટી પડ્યા આમ ભેટાય કોક મહેમાન આવે ને મારી કદર કરી જશે કે આ બે આ તો બારોટ છે અમારા આંગણે આવે ને એટલે તમે મને ઊભો તો થવા દીધો પણ આપા તમે ઉપર પડી જાવ તો 2 ડિગ્રી જીવો અને એમ ન પડવું દાયરામાં મારે ઊભો થવું પડે બીપી હાઈ થઈ જતું એટલે એમ નો હાય થઈ જાય નો સાહેબ બાપ પણ તમે હાય કરી નાખશો એ મારે 170 થઈ ગયા હે છે બાપા ભાઈ આબા આ બે કોણ છે? આ છોકરા છે એના છોકરાને બે દીકરા છોકરા છે હું જાણું છું દીકરાને બેન આલણ એક જ છે. હા એના દીકરાને છે એના છોકરા છે હા દીકરા કોઈ છોકરા કોઈ એક જ બે કહેવાય. બે એક જ કહેવાય આ ખાન ને મોરસ બે એક જ થાય ભાઈ તું બાપ પાણી પાવ. એ લુગડા આબા હા ભાઈ તારું નામ શું? આવો કાંદીભાઈ કાંદીભાઈ એ આવા જે કુમરા નામ છે બાપ નામ એ અરે વાહ. આબા એ દાદો હુરદ ઉગે ને ત્યારે પાછો હું આવીશ. ભલે મારો કેવી રીતે ખબર છે? તમને ખબર તો છે કે મારી દીકરી આનંદ એનું તમારા ચોપડે મારે નામ ચડાવવાનું છે હા બરાબર આપો આવતો દિવસ ઉગે ઘોર જણ ઘોર કાઢે ત્યાં ડાયરા મારી દેજો ભલે ભલે માટે દાદો હુરદ રે એ ઉગે ને ખોડલ મને હનુમાનને યાદ કરવા તારે અમારે અગા બાપુ હનુમાન ચાલીસા ગાય અમારે ભનુભાઈ કવિરાજનું પાત્ર લીધું છે 101 રૂપિયાને મોજ નો આપે છે આ
હા આ ચોટલાની ગાંઠ કે વાળે છે પણ ભો સુધીની ભાવજી જોજે દેવરા આ ચોટલાની ગાંઠ છૂટી તો નહીં જાય ને નહીં હાલણ આ ચોટલાની ગાંઠ દેવરા આહીર ભારી છે કોઈ દિવસ નહીં છૂટે દેવરા એક પ્રશ્ન પૂછું તને એકને બે પૂછી લે ખોટું નહીં લાગે ને તારું મને કોઈ દી ખોટું લાગે લાગે નહીં દેવરા તને ખોટું લાગી જશે તો અરે નો લાગે નહીં લાગે નો લાગે તો હા ભાઈ હા શું પ્રશ્ન છે હા તું કેટલો કાળો અને હું કેટલી ધોળી અરે આગળ આવા રૂપના અહંકાર ન કરે આગળ થોડા તો ગધેડા હોય લે એટલે તે મને કીધી કીધી તે મને ગાળ્યો કેમ કીધું કાળી વસો એટલે કે અબોરના હાલે હાલે લે હાલે હાસી રહે કે માની જાલણ આબા અબોરના નો કરે અરે બોલો બોલી બોલો એ હવે કે તેડી નો ગયો કેમી લે હવે કે તેડી નો ગયો બરોબર નગર આયા શેતલ નદીને કાંઠે મજા નહીં આવે ચેતન નદીના કાંઠો ક્યાં કોઈનો ખરેખર હાસુ કહું છું કોઈનો છે ચેતનના ગામ સમજતે મને શેની પાસ મારી હા તકલીફ નહીં થઈ ગઈ આ ક્યાં લીધી મને શું કામ હું તો ના બોલા ક્યાં તો નવા પડા ગોટો મારે ભગવડી રહી ને બારડી કોણથી ઈ ગઈ મળી કોના ખેતરમાં નો ગયો હા હા અરે વાઘેલા મારા ઘરે મારા આપાએ આંગણના લોટા ખેડ્યા છે અને મને મહેંદી મૂકવાનો બહુ શોખ છે એને બહુ મૂકી દો મને મહેંદી મૂકતા આવડતું નથી હે લીંડી મુકતા આવડે હાલ હાલ Hey!
એ મારે એક જ બાપ છે બાપ હમણાં લખ લે અરે બાપ હમણે જાતો નો આરામને કેવો હતો યાર એ અહીંયા ભાઈઓ એ બાપ હમણે જાતો ને કહું છું આયા બહુ ખેતરનો શેઢો મારવો છે આ જરા ખોજ એટલે ત્યાં કને ખૂટ નીકળી છે મારે તમે બે મારી વાડી હું કરું આ માલિક અમારી તું આવડો ઉભો છો અહીંયા કેટ કિલો ચાલે છું ને તમે બે હું ગોતો બે હું તારું હું બે કહું પાડો એનો પાડો ને તારી બે હું મારી વાડીમાં કેમ આવો પાટો ફાવે એ ને અમને ગમે જાય રે જાય આવતો રહે તો હું આવ્યો તો મન તું માર તો હું દવા લઈને આ કોણ દવા લઈને આવ્યું આને ઈ કહેવાનું હે ભાઈ તું આયા કણે ધ્યાનમાં તો શું તમને ધ્યાનમાં શું તો અમે જ્યારે આવ્યા ત્યાં કણે અમે સીધું ખોલી તારા દેશ ધ્યાનમાં છે ને હા 5 તારીખે જોઈ લેવી હા એટલે એ સમજી આ વિચારો તમે તમારી વાડી કે રસપોર. અને શેરડી હતી, ઈ બાકી સમરા કાઢી ગઈ. ઈ સમરા કાઢી ગઈ અને દાળ ખાવાની છે. એ બે ગમે એમ રામ રામ કરો તો અમને ખબર પડી ગઈ હું કેતી હતી ને દેવરા મારા આપાએ બે હાથી રાખ્યા ગમે બે યા બે હા હા અરે ઈ લગાડી દો છે હું અડાડી દઉં બધું એક જ થાય લે યારનો હાણસી ગયો તો ઝડપી દીધી સાવત વી ગયો એ બે આયા હું લેવા આવ્યા હતા ને બેન આપણે છે ને આ આપણી ભેટ અને આ પાડો ખોવાઈ ગયો છે ને એટલે લેવા આવ્યો છું એટલે ગોતવા આવ્યો છું એટલે કહું છું એ સિંગલ તારા ભાઈ તું અમને આવો એટલે આયા ગોવાય આપણને કહી દી એટલે એવું ઘરની વાત ઘરમાં રખાય ગામની વાત ગામમાં રખાય સીમની વાત સીમમાં રખાય એટલે આ સીમની વાત કહેવાય ગામમાં જન ન કરે અને કોઈ નહીં કે આપા સિવાય દેવરા હા બે મારા ભાઈ રહ્યા ને બે હાવ ગાંડા છે ગાંડા નથી, એક 1000 રૂપિયા તોય ભાડું લઈશ એટલે આને હે ને લગ્નની વાત ન કરે કેતી હોય તો મળે ને આપા તો લીલનું કહેતા હતા 20,000 બધી એમ કહેતા અમારા નામનો મીઠોળ મારા આપા રે ને મારા આપા તમારે બે ભાઈ માટે સરસ મજાની કન્યા જોવા ગયા હતા કન્યા હે કન્યા નહીં કન્યા કન્યા કેવી કન્યા કેવી ખબર કેવી કન્યા હાલે ને હા કંકુ ભરવા પડે મારો ભાઈ હાલે ના ખરે ઉગતું નથી અને તો કન્યા બોલે મોઢામાંથી ફૂડા જરે મારો ભાઈ બોલે એટલે કે લાડુ પડે અને જો કન્યા પાણી પીવે બરા હોરું પાણી દેખાય એટલે એને ગળું પ્લાસ્ટિક નું છે એટલે જેવા એના રૂપ હતા બિસ્લીની હોય બિસ્લીની ઈ તમે બે ભાઈ આ વરાજા બન્યા હોય ઈ હોય ઈ તમે બે ભાઈ આમ વરાજા બન્યા હોય એક હાથમાં તલવાર હોય મને ભરાય કે ભડા ભડી જાય મોજ ભરાય કે ફૂટતા હોય ભરાય કે ફૂટતા હોય એકદમ ફૂટતા હોય કોઈ હોપારી ખાતા હોય મોજ બેઠા હોય ને હોપારી દેવાની વાય બેઠા હોય ને આંબીલા દેવાના મોજ કડા કરી વાય ભડા ભડી જાય દીધી ઈ તમે બે ભાઈ આમ વરાજા બન્યા હોય એક હાથમાં તલવાર હોય એક હાથમાં ગદરો હોય અને જીના જીના લગન ગીત ગાતી આવતી હોય મને કેવા ભાગ મેરાણું ના જાય એ રાણું ના
એટલે આ એવું ન હોય લગન ગીત ન ગયું આવા નો હોય આવા અત્યારે ગીત હોય કોઈ દી કેવું હોય ગીત તો મારા ભાઈ ને આવડે કાં ભાઈ હા લાવો તો કેવું ભલા તો જો ઉષા ઉષા બંગલા છડાવો હે દાદા કાસની બારીઓ મેલાવો એ વીરો મારો લગ ભગ થાય અહીંયા ભાઈ લગભગ નો થાય ઝગમગ થાય ઝગમગ કોને કહેવાય આને લગભગ કોને કહેવાય ઘરના રૂપિયા હોય ઘરની ગાડી હોય ઘરના બંગલા હોય ને ઈ પણવાઈ ગયો હોય ઈ ઝગમગ થતો હોય મારી જેવો 10 ટકા લઈને પણવાઈ ગયો ઈ લગભગ જ થતો હોય છે એમ નો હોય તો નદીને કિનારે ડ્રાઈવર દેડકા દબાવે એટલે આ જે જગ્યા ને પતંગ ઉડાડે હું આમ ગાળ આડો હતો એવું સાંભળ્યું મશીન હાલતું હતું ને સકરાતમાં ઈ ભાંગી જાય હવે કહી દઉં આપણને કહી દેવાના આપણી વાડીઓ લે દેવરન બે નારણ ખરા બપોરે હામા હામી હડપ પડી ક્યાં કરતા હતા એ મુજો વીરો રે પરણે મને ચાંગલનો પરણે મુજો વીરો રે પરણે મને ચાંગલનો પરણે વાગે ઢોલ ને શરણાઈ એ મારો વીરો રે પરણે વાગે ઢોલ ને શરણાઈ હું તમને મારા કે ડેલી ઉભા છે પણ મારી એટલે ડેલી ઉભા છે બેહો આપા તમને એક અમે હિટ એમના પોઈન્ટ હોય બધા અરે ઈટુ મારે નથી અરે હિટ કહું છું એને સીધુના એ બે છો ને એ તો સારું નથી લાગતું સીધુના કોઈ મહેમાન નથી આવતો નો આવે ધાપે બારોબાર અમે વળાવી છે તમે બે ઉભા રહ્યો કોઈ પણ જો આ નથી મહેમાન અરે કોઈ પણ અહીં આવે એટલે ના નહીં પાડવાની નો વધી મોજ અરે અહીંયા આવવા દેવાના આવવા દેવાના એ તમારે પહેલા શોખ કરવો જોઈએ ને આ તારા આપણને મહેમાન વિના જમવાનું નથી ભાવતું હા મેં તમને એમ થયું કે મહેમાન કેમ નથી આવતા હા, યાર. અરે તમે તો આવવા દેશો કોઈ આ ત્રીજું આવ્યું મુરલીધર જય મુરલીધર હોટલ સોટીલા આપા છે મોમાઈ હોટલ નાળિયેર હનુમાન દાદા વિચાર સુંદરી ક્યાં ખડાવે આ શ્રીફળ ને સુંદરી હનુમાન દાદા નાળિયેર નથી તો તમને માનો ખબર પડે જો હું આપા પાસે હે! ગયો. અમને ઊભું રહેવાનું કીધું છે અમે ગમે એમ તો એના છોકરા છે તમે બે પૂછ્યા વિના જવાતું નથી પહેલા હેલ્પર ને મળવું પડે પછી સબ સ્ટેશન જવાય આપણને મળવું હોય તો અમે સહી ના હા. મોટા મુવા છે આપણને ગયો હા રંગપુર ગામથી ગોળદાદા આવ્યા જા બાપા બાપા હા રંગપુર છે રંગપુર તો પૂરું ન થઈ ગયું હું જોતો ટીવી નું જોતો અરે એ કયું ક્યાં શાનો રંગપુર રંગપુર હાલ પર કીધું કે રંગપુર જા રંગપુર જીવડો એ તારો નહીં ખમજીર વાત લઈને તો આય હું ગભરાણો ને એવું છું માર ભાઈ ડાયર મોકલું જાત ભાઈ પણ ફેર પડે છે અદામાં તારામાં ને મારામાં બધી ફેર પડે છે હું જાઉં જા અહીંયા બોલી નો આવત નો જ દઉં તો હેલી કરે હું આમ તો હેન હો તારું તાલુકુ તેજ કરે તાલુકો સોટીલા જિલ્લો સુરનગર હા પિનકોડ નંબર 37 બાદ એવી મોઢું તારું હોત તે પેલી જેવું એ તો હોય હારું મોટું લઈ લેવું કોઈનું હવે હું લકડ રહી હે, હવે ગયા જાઉં ના ના માર ભાઈ હું જાઉં છું એમ ક્યાંથી આવો રંગપુર હા એમ ક્યાંથી રંગપુર હા ભૂલતો નહીં હા હે આપા હાલ તમને એ આપા બોલ બોલ આપા અરે બોલ તમારે રંગ કરવો છે? તો પીસડો લાવ્યો છે પીસડો કરવો છે ખાવો તો કાળો કરવો તો કોઈનું તે કે કિલોમીટરનો ખૂટો છે આ તમે એક વાત ને કાંઈ આમાં બંધારણ કરી નથી આવતા બેનના લગ્ન થાય ત્યારે રંગ નહીં કરવો પડે પણ રંગ એક તો મારે ના રંગ કરવાને ક્યાં ઓછા શોધ ને
તો એ તો આપણે એ બાજુ કઈ કરવું નહીં કઈ નહીં. તારે કઈ કરવું ને કરે કલર મને કહું એ જાવ દે ને કાંઈ વાત નથી. આપણે કીધું કલર હા કીધું આપણે કલર થઈ ગયો અમારે હવે કાંઈ કરવાનું નથી થતું આપણે શહેરની વાત કરી તમે કલર કરો રંગ કરવા આવ્યા ને એટલે મારા હાથમાં ક્યાંય પીસલો કલરનું ડબલું ભાળે છે. લાવ્યા હોય મૂક્યું હોય કે બરોબર એટલે એ રંગ કરવા વાળો નથી નહીં રંગપુર ગામ ત્યાંથી આવું આ તો છોકરો ટોપી આ રૂમાલ આ બધી ખબર પડી ગોર દાદા પોતરે છે આપા હા રંગપુર ગામ હા અને ઢોલરા હીર આપણે કેમ ઊભા થઈ ગયા? ઢોલરા હીર ખમો વડિયા શ્રીફળ ને સુંદરી એના છે નળી પર પગ લઈ જતો તો તું ભૂકા બતાડ સુધી આ બોલતો નથી. એને વારો છે વાંચો સો વારો જવા દીધો રંગ કરો છે બોલાવો એને લાવો આયા ઓછા લાવો આપા અદા હું આપા નથી શું આપા બન્યા કેડમાં એમને ઉપેની હરકી રાખો હા એમ જાઓ કીધું તમારી માટે હા દ્વાર ખુલ્લા છે પછી આમ તો દક્ષિણામાં સમજજો ઈ આપાઈ રહમન અમલભાઈ ક્યાં ગયા હતું જય મુરલીધર જય મુરલીધર આપા પધારો પધારો યદા તમે ક્યાંથી આવો છો આપા રંગપુર ગામ ગામ રંગપુર અને ઢોલરા આહિર હા યમુનવા શ્રીફળ અને સુંદરી તમારી દીકરી માટે લઈને આવ્યો છું સ્વીકારી લો આયરણે એ ભાઈ એ હડતલ તું ખાઈ બસ અને બેનને બોલાવો એ બે બેટા આનંદ તને ભૂસા વિના ગામ રંગપુર ઢોલરા આહીની ચૂંટણી અને સ્વીકારી છે રાજી છો ને જો શ્રી લગ્ન ને ઘડિયા તોરણ છે તો આમાં વ્યવહારિક વાત બધી આવી હવે તમારા આજે હોબારિયા ને દરહણ 5 દિન નહીં બતાવી કોઈને નહીં હરખા રાખવાના કપડા તમારે વ્યવસ્થિત પહેરી લેવાના કોકને એમ થવું છે કે ભાઈ આ અમીરગઢમાં હરસુ રાહિર છે એમ નહીં હા તમને કઈ ખબર છે શહેરના લગ્ન થાય તેમાંથી માનતા નથી રહેતી અરે એ તો હા મગજમાંથી નીકળી જ ગયું માનતા હતી ને માનતા હવામાન લાપસી કરવાની છે મારે હવામાન ઘઉં હું લઈ આવું 100 ગ્રામ તેલ તું લેતો એ 100 ગ્રામ તેલ નો હોય અને હું જાઉં ઘંટી હા હું લેવા
એ તો બધું થઈ પડશે. એ બિહારના ભડવી છે. હવે તમારે ઈ કામ મારી હારે કરવાનું છે અને ત્યાર પછી આપણે આગળ વાત બધી. હા માનતા ગમે એ કરશે ફરી લેવામાં આવશે ભાઈ માનતા આપણે જ માનતા છે. આપણે માનતા કરવા માટે થોડા છે ને હા, અમારે આપણે- ફોર્સ એટલે આપણે પરસેજી લેવાની અને માનતા કરવાની બરોબર. તો બાય સાહેબ ને ધૂપ ધોવાનું તે ખબર પડી જાય ખબર ચાલુ થઈ ગયું હા હા હાલો. આલમ તમે મારી હારે લગ્ન કરાવો આલમ તમારા મુખના દર્શન કરાવો આલમ આલમના નેણ જોયો તો ભાલ કટારી જેવા છે એના નેણ છે દાંત જોયો તો દાડમની ગળી જેવા છે એના દાંત છે ચોટલો જોયો તો શેષનાગના ફેણ જેવો જેનો ચોટલો છે આલમ આવો આવો હું તમને ચોટલો ગુથી આપું નહીં આહિર નહીં આહિર નહીં આહિર આ મારો ચોટલો તો ગુથાઈ ગયો છે ચોટલો ચોટલો ગુથાઈ ગયો લગ્ન તમે મારી હારે કર્યા અને આ ચોટલો ગુથ્યો પણ મારો ચોટલો કોને ગુથો તમારે સાંભળવું? હા સાંભળો. ભૂલી જાઓ હવે દેવરાને ભૂલી જાઓ હાલાણ ભૂલી જાઓ ચોરીના 4 ફેરા તમે મારી હારે ફેર્યા છો દેવરાને ભૂલી જાઓ હાલાણ ભૂલી જાઓ નહીં આહિર દેવરાને હું નહીં ભૂલું નહીં ભૂલો કારણ કે એક દિવસના સમયે મેં દેવરાને કોલ આપ્યો હતો દેવરા પરણું તો તારી જ હારે પણ એક મારા બાપની આબરૂ રાખવા તમારી હારે લગ્ન કર્યા મારા સ્નેહ લગ્ન તો મારા દેવરા હારે થઈ ગયા સાહેબ. તમારા સ્નેહ લગ્ન દેવરારે થયા છે એમને હાલાણ કોઈ પણની સાચી પ્રીત હોય ને વિખૂટા ન પડાય હા હા ન પડાય તારે અને દેવરાને બચપનની પ્રીત છે હું પણ એક સોરઠિયા આહિરનો દીકરો છું મુરલીધર મહારાજની સાક્ષી પ્રતિજ્ઞા લઉં છું આજથી કરશું પ્રતિજ્ઞા એના તો સાક્ષી મારા ને આ ઢોરડો તુજ ભા આવન મારી બે નહીં આહિર, તમે મારી હારે ચોરીના મંગળ ફેરા 4 કર્યા છો. કોઈ પણ હાસી પ્રીત હોય ને આલમ એને વિખૂટા ન પડાય અને દેવરાને હાચી પ્રીત છે હાલો દેવરો તમારી રાહ જોવે છે હાલો આજ તમે મને ભેટ દીધી છે તો હાલો ભાઈ મને મારા દેવરા ભાઈ મૂકી જાઓ કારણ કે જ્યારથી હું પરણીને આવ્યો ત્યારથી મારો દેવરો સતત નદીને કાંઠે ગાંડો તોડ થઈને ફરતો હોય છે. ભીતરનો ભેરું હંસો માર્ગનો સિદ્ધનારો ભૂમિયો થવાયો
એક દિવસના સમયે શેતન નદીને કાંઠે મારી આલણે મને ગોળ આપ્યો હતો. પણ બધા ગોળ ભૂલી મારી આલણ મને મૂકીને ગઈ છે બેન. જેમ સારસ પંખની જોડ તૂટે ને બેન, એવી રીતે મારી આલણ મને મૂકીને ગઈ છે બેન. હા ભાઈ જાઓ. જેને પોતાનો કઈક વાલો બનાવ્યો હોય ને, પોતાનો કઈક વાલો સ્વજન બનાવ્યો હોય, એને ખબર હોય. ડોક્ટર આવીને પાટા બાંધી જાય, વેદ આવીને પાટા બાંધી જાય, પણ પીડા તો જેને થતી હોય ને બેન, એને ખબર હોય બેન. સામે કોઈ ને દેખાય છે, ત્યાં જઈને પૂછો ભાઈ ક્યાં કોના ને છે, તપાસ કરો. જય મુરલીધર. જય મોઢેકર. આ ને અને આ ઝૂંપડા કોના છે? આ ને આ ઝૂંપડા દેવરા આહીરના છે. દેવરા આહીરના છે એમને? હા. તો જાઓ દેવરા આહીરને કહો કોઈ મોંઘેરા મહેમાન મળવા માંગે છે. ભાઈ કોક મોંઘેરા મહેમાન મળવા માંગે છે ભાઈ. કોઈ દિવસ નહીં અને આજે અમે જેવા ગરીબના ઘરે મોંઘેરા મહેમાન. ચડતાજીનું પારખું જેને આંગણે આવે મહેમાન. ચડતાજીનું પારખું જેને આંગણે આવે મહેમાન.
પડતા દીનું પારખું એને આંગણે નો આવે સ્વાન. આપણો ખરાબ સમય હોય ને બેન, ત્યારે આપણા ઘરે કૂતરી રોટલો ખાવા ન આવે. સારા સમયમાં તો બધા સારું લગાડે. પણ બેન, આ દુનિયાના લોકો મને ગાંડો કહે છે, પાગલ કહે છે, પણ બેન હું એક છું આહિરનો દીકરો, અને આહિરનો આવકારો કોઈ દિવસ મોળો ન હોય. ભલે આપણે ગરીબ છીએ, કોઈ પણ હોય એને ખુશીથી આવવા દે બેન. જય મુરલીધર ભાઈ. જય મુરલીધર. આવો ભાઈ. ભાઈ દેવરો તારું નામ? હા, દેવરો મારું નામ છે. હા. તું મને ઓળખેશ? તમને કઈક જોયે એવું તો લાગે છે ભાઈ. એટલું જ નહીં, મારા નામને ઓળખેશ? મારા ગામને ઓળખેશ? તમારું નામ, તમારું ગામ મને અત્યારે કાંઈ યાદ નથી ભાઈ. યાદ કર ભાઈ, યાદ કર. હે કાળિયા ઠાકર, કોણ હશે આ ભાઈ? યાદ કર. હા, તમને તો કેમ ભૂલાય હમ. કે એક દિવસના સમય જ્યારે અમીરગઢના પાદરમાં હોળીનો તહેવાર હતો, એ હોળી તમારા આજે પ્રગટાવી હતી. તમારું નામ ઢોલા આહિર, તમારું ગામ રંગપુર. હા. ઢોલા આહિર, તમે તો મોટા ઘરના સંતાન છો. કોઈ દિવસ નહીં આને આજે અમ જેવા ગરીબના તમારે શું કામ પડ્યા ઢોલા? આવવાનું કારણ એક જ ભાઈ, તારી કોઈ વસ્તુ ખોવાય છે ભાઈ? અરે ઢોલા આહિર, એક ગરીબ માણસની તમે શા માટે મજાક ઉડાવો છો? અમારો ગરીબનો શું ખોવાય? યાદ કર, યાદ કર. તું અત્યારે પાગલ છે. દેવરો ગાંડો 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 તને કહે છે. યાદ કર. હે કાળિયા ઠાકર, એવી તો અણમોલ વસ્તુ શું હશે કે ઢોલા આહિર મારા આંગણે મને દેવા આવ્યા છે? તો સાંભળો ઢોલા આહિર, મારી બેન સોને રૂપા, અમે નાના નાના હતા ત્યારથી અમારો બાપ કોણ કે ઢોલા આહિર, રામ આહિર, અમને મૂકીને ભગવાનના દરબારમાં વ્યા ગયા છે. આ જગતમાં મારે મારા બાપથી કાંઈ અનમોલ છે જ નહીં ઢોલા આહિર. યાદ કર, હજી યાદ કર. ઢોલા આહિર, તમને કહેવા છતાં તમે માનવા તૈયાર નથી. એવી તો અણમોલ વસ્તુ શું હશે કે ઢોલા આહિરને કહેવા છતાં મારી વાત માનવા તૈયાર નથી? તો સાંભળો ઢોલા આહિર, તમને હું કેવી રીતે કહું ઢોલા આહિર, કે એક દિવસના સમયે શેતન નદીને કાંઠે મારી આલણે મને ગોળ આપ્યો તો. ગોળ ભૂલી મારી આલણ મને મૂકીને વહી ગઈ છે ઢોલા આહિર. સાંભળો ઢોલા આહિર, આ રઢિયાળા જેના આંગણા અને આ ગીર જેવા વતન, અરે ભાઈ તું લઈ ગયો મારું 1 લાખ નું. તારું રતન હું નથી લઈ ગયો. તારું રતન તને પાછું સોંપાયો છે. મારા આંગના ચામડાની તમને મોજડી સીવડાવી આપવાનો ઢોલા આહિર, તો પણ આજે આ દેવરો આહિર તમારો ઉપકાર ઓછો માને છે ઢોલા આહિર. દેવરા, કોઈ પણની હાચી પ્રીત હોય ને, હે? કોઈ પણની હાચી પ્રીત હોય એને વિખૂટા નો પડા. અને આલને એક બચપનની પ્રીત છે, હે? તારી હતી અને તને હોપું છું. ઉભા રહો ઢોલા આહિર, ઉભા રહો. આવો ભરી વેલે આવા છો, જો ખાલી વેલે જવા દઉં ને તો મારું પણ આહિર ગુણ લાજે હો. એટલે આજે એકની હાટે 2 મારી બેન સોને રૂપા, હું તમારી હારે મેળાપ કરાવું છું. બદલાજો
લગ્ન થયા અને લગ્નની અંદર આ મારી બેન ગીત ગાય. કેવા ગીત ગાય ઉસ્તાદ? કાંઠે કોલ આપ્યો તો ઈ કોલ આજ પૂરો થાય છે. હા હણ શીતલ નદીને કાંઠે આપણે બંને એકબીજાને કોલ આપ્યા હતા હણ ઈ કોલ આજે આપણા પૂરા થાય છે હણ? બોલ તારે શું કહેવું છે? હવે જા કબૂતર જા પ્રેમનો મારો સંદેશ Thank you.